જય વિશ્વકર્મા. ભગવાન વિશ્વકર્માના શુભચરિત્રની ચર્ચા અથવા તો એનું યશગાન જે આપણે કહી શકીએ એવી આપણી કોઈ ક્ષમતા નથી. કારણ કે ભગવાન વિશ્વકર્મા દ્વારા અથર્વ નામનો વેદ સંપન્ન કરવામાં આવેલો છે. જે અથર્વ વેદ આપણા ચતુર્વેદીય વૈદિક પરંપરાની અંદર આપણે બધા જાણી રહ્યા છે. આજે ભગવાન વિશ્વકર્માના જે મંદિરો છે તે મંદિરો પૈકી આપણે ગુજરાતની અંદર 285 મંદિરો અંદાજે વિદ્યમાન છે અને તેમાંનું એક આ મંદિર ખંભાતની અંદર વિદ્યમાન છે. ખંભાતની અંદર વિદ્યમાન ભગવાન વિશ્વકર્માની મૂર્તિનું દૈવત્વ એ છે કે ભગવાન વિશ્વકર્માની આપ મૂર્તિ જે જોઈ રહ્યા છો એ મૂર્તિ સંપૂર્ણ પૂર્ણતક્ષણ રીતે નિર્મિત થયેલી છે. શિલ્પશાસ્ત્રને જે જાણતા હશે એને આ વિષય પર ખબર પડશે કે મૂર્તિની રચના દરમિયાન એ મૂર્તિને કંડારવામાં પૂર્ણતક્ષણ અને અર્ધતક્ષણ બે વિભાગ છે. એમાં પૂર્ણતક્ષણ મૂર્તિની પૂજા એ સવિશેષ કરીને ફળદાયી છે અને મૂર્તિ પૂજાનું જે વિજ્ઞાન છે એને પૂજ્ય શ્રી પાંડુરંગ આઠવલે દાદાએ મૂર્તિ પૂજા ઇઝ અ પરફેક્ટ સાયન્સ એવું એમનું એક પુસ્તક છે. એની અંદર મૂર્તિ પૂજા વિશે જે લખેલું છે જેને આપણે જાણી શકીએ છીએ અને વાંચી શકીએ છીએ. તો ભગવાન વિશ્વકર્માની આ જે દિવ્ય મૂર્તિ છે તે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાની અંદર વિદ્યમાન છે. મૂર્તિ કેટલી જૂની છે તે વિષય પર આપણે જવું નથી, પરંતુ દાદાની મૂર્તિની સ્થાપનાને 78મું વર્ષ અત્યારે થઈ રહ્યું છે અને ભગવાન વિશ્વકર્માની જે સ્થાપના થઈ તે વિક્રમ સંવત 2001માં ફાગણ વદ 13ના દિવસે થઈ અને આ જ મહિનાના ફાગણ મહિનાના 13ની તિથિએ ભગવાન વિશ્વકર્માને 78 વર્ષ પૂર્ણ થઈ અને 79મું વર્ષ પ્રારંભ થશે. ભગવાન વિશ્વકર્માના વંશીઓ માટે એક ગર્વની વાત છે કે ગુજરાતમાં 285ની આસપાસ મંદિરો છે. એમાંથી સવિશિષ્ટ મૂર્તિ ક્યાં છે તો વિશેષ કરીને પંચમુખી મૂર્તિ ગણદેવી કરની અંદર છે અને ત્યાર પછી કોઈ વિશેષ મૂર્તિ તરીકે કોઈ ગણના થતી હોય તો આપણા ખંભાતની અંદર વિદ્યમાન ભગવાન વિશ્વકર્મા જે પૂર્ણતક્ષણ રૂપે વિરાજમાન છે. સાથે સાથે તેમના પુત્રોના પણ આપણને દર્શન થઈ રહ્યા છે. તો આવા અલૌકિક મૂર્તિ સ્વરૂપ ભગવાન વિશ્વકર્માની ઝાંખી આપણને હાલ થઈ રહી છે. એને વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ દ્વારા, વિશ્વકર્મા વંશીઓ દ્વારા વિશ્વકર્માના તમામ જે ઉત્સવો છે તે ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યા છે. સાથે સાથે વિશ્વકર્મા વંશીઓને ભગવાન વિશ્વકર્માની ઉપાસના વૈદિક પરંપરાથી પ્રાપ્ત થાય એવો પણ એક પ્રયાસ થઈ રહ્યો છે. વિશ્વકર્મા વંશના 5 પુત્રોને યજ્ઞોપવિત એટલે કે જનોઈનો અધિકાર દાદા વિશ્વકર્માએ આપેલો છે. કારણ કે વિશ્વકર્માએ સ્વયં એ વિષ્ણુનો અવતાર, બ્રહ્માનો અવતાર. આમ તો મહાભારતની અંદર અનુશાસન પર્વમાં ભીષ્મ અને યુધિષ્ઠિરના સંવાદમાં એક શ્લોક આવે છે, વિશ્વકર્મા મનુસ્પષ્ટા સ્થવિષ્ટો સ્ત્રવે ધ્રુવઃ. તો આ જે શ્લોક છે એ વિશ્વકર્માના જે અવતારો થયા તે વિશેની આપણને ઝાંખી કરાવે છે. અને મૂળ વિશ્વકર્મા જે આપણે જોઈ રહ્યા છે હાલમાં, એ દાદાએ તો જે કાર્ય કર્યું છે વિશ્વકર્માએ, એ કાર્ય એવું છે કે બ્રહ્મા દ્વારા જે પૃથ્વી નિર્મિત થઈ એ પૃથ્વીને બનાવ્યા પછી તે પૃથ્વીને સ્થિર કરવાનું જે કાર્ય છે, જે વિશ્વને ઘડવાનું કાર્ય છે, તે જ ભગવાન વિશ્વકર્મા દ્વારા થયેલું છે. અને એ કાર્ય ભગવાન વિશ્વકર્માએ પોતાના પુત્રોને પણ
આશીર્વાદ રૂપે આપેલું છે. અને તેથી કરીને ભગવાન વિશ્વકર્માના પાંચેય પુત્રો યજ્ઞોપવીતના અધિકારી છે. અને અધિકારી એટલે એવા કે જે પાછા મંત્રો જાણે. સતયુગની અંદર, દ્વાપર ત્રેતાની અંદર અશ્વમેધાદિક યજ્ઞ, સોમ યજ્ઞ આદિ યજ્ઞો થતા, અને તે યજ્ઞ માટે વેદી નિર્માણ એટલે કે યજ્ઞકુંડ બનાવવો, યજ્ઞ મંડપ બનાવવો, તેની જે વ્યવસ્થા કરવામાં આવતી તે વિશ્વકર્માના પંચપુત્રો કરતા. અને તે સિદ્ધ યજ્ઞો કહેવાતા કે જેની અંદર વિશ્વકર્માના પુત્રો મંત્રોને પણ જાણતા અને તે પૂજાનો ઉપભોગ પણ કરતા અને ઉપભોગ લેતા પણ ખરા. આજની મિનિટે ક્યાંક કોઈ યજ્ઞ હોય, વાસ્તુની પૂજા હોય, તો ત્યાં પણ વિશ્વકર્માનું સ્થાપન થતું હોય છે. અને એના આર્કિટેક્ટ તરીકે વિશ્વકર્માને આપણે બોલાવીને વિશ્વકર્માના નામથી તેની પૂજા કરાવતા હોઈએ છીએ. સાથે સાથે વિશ્વકર્મા વંશીઓને દાદાએ આશીર્વાદ આપ્યો છે કે તમે મારા વંશના છો, એની સાબિતી પણ આપી. અને એ સાબિતી શારીરિક વિજ્ઞાન એટલે કે ફિઝિકલ સાયન્સ પ્રમાણે દાદાએ આપણને એવો વરદાન આપ્યો વિશ્વકર્માના પુત્રોને કે કોઈ હથિયારથી કામ કરતા હોય તે વખતે વાગી જાય તો વાગે ખરું, પણ એ પાકે નહીં. અને કદાચ જો એ શબ્દાવલીમાં ક્યાંક મારી ભૂલ થતી હોય તો એમ સમજવું કે વિશ્વકર્માના વંશના વ્યક્તિ હોય અને એને કારીગર વર્ગ હોય અને કદાચ દાદાનો આશીર્વાદ હોવા છતાં એને વાગી જાય ને પાકી જાય છે, તો સમજવું કે વિશ્વકર્મા વંશીએ દાદાના બતાવેલા જે નીતિ નિયમ છે એમાં ક્યાંક ભૂલચૂક કરી હોઈ શકે. બાકી દાદાએ તો આપણને આજની મિનિટે આ ફિઝિકલ સાયન્સ પ્રમાણે પ્રૂફ આપ્યું કે તમે મારા વંશના છો. અને દાદાની બીજી એક દયા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણને આ પૃથ્વી છોડીને ગયે 5000 વર્ષ ઉપર થયું છે અને કૃષ્ણનો વંશ ટક્યો નથી. એ જે મહાભારત જાણતા હશે ને ખબર છે, જેને વાંચ્યું હશે ને ખબર હશે. પણ દાદાનો વંશ આજે પણ અખંડ ટકેલો છે. અને આજે પણ વિશ્વ લેવલે વિશ્વકર્માના જે વંશીઓ છે તેની નામના પ્રસિદ્ધિ આપ બધાને ખબર છે. ભગવાન વિશ્વકર્માના વંશના જેટલા પણ પુત્રો છે એ પુત્રોને પાછા દાદા તરફથી એક આશીર્વાદ બીજો એવો મળે કે એને નવગ્રહ નડતા નથી. તો શા માટે નથી નડતા? તો 9 ગ્રહો નડી શકતા નથી. એની પાછળનું રહસ્ય એ છે કે આપણા વિશ્વકર્માના દીકરી જેનું નામ સંજ્ઞા છે, જેને આપણે રાંદલમાં તરીકે પૂજીએ છીએ. અને દડવાની અંદર મા રાંદલનું ખૂબ મોટું ધામ છે. એ રાંદલ દેવી ભગવાન વિશ્વકર્માના પુત્રી છે. અને વિશ્વકર્માએ તેમના દિવ્ય લગ્ન સૂર્યનારાયણ ભગવાનની સાથે કરાવેલા આખો પ્રસંગ વિશ્વકર્મા કથાની અંદર વિદિત છે. હવે રાંદલ એ આપણા વિશ્વકર્માના દીકરી, આપણે વિશ્વકર્માના વંશી એટલે આપણા કુળના દીકરી છે. અને ભગવાન સૂર્યનારાયણ તેમના પતિ છે. એમના લગ્ન થયા પછી સૂર્ય અને રાંદલના લગ્ન પછી વિશ્વકર્મા વંશીઓનો સંબંધ સૂર્યની સાથે ફુવા તરીકેનો છે. એટલે સૂર્યનારાયણ ભગવાન પોતે 9 ગ્રહોના અધિપતિ છે. 9 ગ્રહોના રાજા ભગવાન સૂર્યનારાયણ છે. અને એ સૂર્યનારાયણ ભગવાન વિશ્વકર્માના જમાઈ છે. એટલે આપણા ઘરના જમાઈ થયા અને આપણા ફુવા પણ થયા. તો 9 ગ્રહના જે રાજા છે એ આપણા ઘરના જ માણસ હોય તો 9 ગ્રહો આપણને નડી શકતા નથી. સાથે સાથે વિશ્વકર્માની વૈદિક પરંપરાની જે પૂજા છે તે આપણા ફેક્ટરીની અંદર, ઘરની અંદર, આપણી દુકાનની અંદર વાસ્તુ આપણને નડે કે ન નડે, અને નડે તો વાસ્તુનો જે દોષ છે એને દૂર કરવા માટેના બહુ સંક્ષિપ્ત અને વિશ્વકર્માને અનુલક્ષીને જે પૂજન વિધિ બતાવી છે તે વિશ્વકર્મા વંશીઓ માટે આશીર્વાદરૂપ છે કે એમના વંશના જે દીકરાઓ છે એમને ક્યારેય આ તકલીફ ન પડે એના માટેની એક વ્યવસ્થા ભગવાન વિશ્વકર્માએ બતાવેલી છે. એને પણ ઉદ્ઘૃત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો આ ભગવાન વિશ્વકર્માના સાનિધ્યની અંદર જે કંઈ પણ વિશ્વકર્માની ગાથા આપણે ગઈ રહ્યા છે તે, અને એનાથી ઉપલક્ષમાં આગળ વધીને બીજા અન્ય વિડીયો પણ ભગવાન વિશ્વકર્માના
ટ્રસ્ટમંડળ તરફથી આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યા છે. સાથે સાથે એક અનુરોધ એવો કરવામાં આવે કે દરેક વિશ્વકર્મા વંશીએ ભગવાન વિશ્વકર્માની પૂજા કરવી, ભગવાન વિશ્વકર્માના મંદિરે અવશ્ય જવું, ભગવાન વિશ્વકર્માના સાનિધ્યમાં રહેવું અને ભગવાન વિશ્વકર્માએ બતાવેલા નીતિ નિયમ પ્રમાણે જો જીવન વ્યતીત કરવામાં આવે તો ભગવાન વિશ્વકર્માએ એવી જવાબદારી લીધી કે મારા વંશનો કોઈ પણ દીકરો હશે એના ઘરમાં દુઃખ દારિદ્ર્ય કંઈ રહેતું નથી. સર્વને જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા.